નશાની દુનિયામાં ફરે એવા શખ્સો સાથે પોલીસની ચુસ્ત નજર વચ્ચે ખટોદરા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી 97.150 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપ્યો. ઝડપાયેલા શખ્સની ઓળખ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ તરીકે થઈ છે. આરોપીએ પોલીસને જણાવ્યું કે એમડી ડ્રગ્સ પોતાનું સેવન કરવા માટે લાવ્યો હોય, પોતે ડ્રગ્સનો વ્યસની છે અને વેચાણ કરતાં વધારે પોતાના ઉપયોગ માટે તે ડ્રગ્સ લાવતો હતો. જોકે પોલીસને સઘન પૂછપરછ કરી રહી છે. ઝડપાયેલા શખ્સની ઓળખ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ તરીકે થઈ છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ બહાર આવ્યો છે. 9 મહિનાની જેલવાસ ભોગવી ચૂક્યો છે. આ કેસમાં જેલમાંથી મુક્ત થયા બાદ 3 મહિના જ થયા હોય અને ફરીથી ગેરકાયદેસર રીતે નશાની વસ્તુના પ્રવાહમાં પ્રવેશી ગયો છે. ઉધના મકબરા રોડ ખાતે નવજીવન સર્કલ પાસે ડ્રગ્સ સાથે તે ઝડપાયો હોય. 97.150 ગ્રામ ડ્રગ્સ તેની પાસેથી મળ્યું હતું, જેની અંદાજિત કિંમત 9,71,300 રૂપિયા જેટલી થાય છે. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય સીપી સરના નિર્દેશ મુજબ આપણા ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય સીપી સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી એનડીપીએસની ટીમના પાર્ટ છે. અને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે, એક ઉપર એક માણસ છે, એના પાસે એમડી અને વેચાણ કરે છે ને એમડી બાઇકમાં થઈ શકે. આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રૂકાઈને ચેક કરી તો એક એમડી જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો. એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, એફએસએલને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી. સરકારી પંચોની હાજરીમાં એફએસએલ ચેક કરતાં જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો એમડી પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે. આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે. ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાટીનાનો, એના પાસેથી પરચેઝ કર્યો છે. જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો, જેમાં 6 માસ સુધી રાજપુર જેલમાં હતો. એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનો કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું. અને એના મોબાઈલની ચકાસણી કરતાં મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે, વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ. તો મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવશે અને જે જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે. એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે. 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે. અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે. ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે, જેની જો કિંમત છે 9,71,500 રૂપિયાની છે. અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે, એની તપાસ ચાલુ છે.